જય માતાજી, સ્વાગત છે તમારું જેલસીસ વાઇબ્સના મિની બ્લોગ્સમાં। તો આજે સાંજે 6:30 વાગે ટીવી જોઈ ગુવાર સમારીને હું થઈ ગઈ ફ્રી। એટલી વારમાં વાગ્યા હતા 7:30 અને આવી ગયા દીપક। એકચ્યુઅલી આજે વહેલા આવી ગયા હતા ને એણે કીધું કે ચાલો આપણે રેડી થઈ જઈએ અને આજે વહેલો ફ્રી થઈ ગયો છે તો આપણા ગામમાં નવી મેકડોનલ્ડ આવી છે, ત્યાં આપણે લોકો આજે બર્ગર ટેસ્ટ કરવા જઈએ। તો તૈયાર થઈને અમે લોકો અમારી સવારીમાં નીકળી ગયા મેકડોનલ્ડમાં। રસ્તામાં અમે લોટનો ડબ્બો મૂક્યો અને ત્યારબાદ પહોંચી ગયા મેકડોનલ્ડમાં। એકચ્યુઅલી ત્યાં નવી ખુલેલી હતી એટલે ખૂબ જ ભીડ હતી। ઓનલાઈન ઓર્ડરમાં પણ એટલી ગળદી હતી અને ત્યાં ઓફલાઈન ઓર્ડરમાં પણ એટલી ગળદી હતી। જેમ તેમ ત્યાં ઊભીને અમારો 180 નંબરનો ઓર્ડર આવ્યો। ઓર્ડર લેવા માટે હું જ ગઈ હતી ત્યાં। એકચ્યુઅલી એક છોકરી સાથે મારો એટલો જોરદાર અકસ્માત થયો કે 2 કોકમાંથી 1 કોક તો મારી ઢોળાઈ ગઈ, એમાં મારા કપડાં પણ ખરાબ થઈ ગયા। પરંતુ છતાં પણ અમે લોકો ત્યાં બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ અને કોક એન્જોય કરીને મેકડોનલ્ડના બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ અને કોક ખૂબ જ ટેસ્ટી હતા। જે પ્રમાણેનું નામ છે એ પ્રમાણે ખૂબ જ ટેસ્ટી હતા। ત્યારબાદ અમે લોકો થોડી લોંગ ડ્રાઈવ પર ચાલ્યા ગયા હતા। લોંગ ડ્રાઈવ પર જઈ અને ખાલી બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈઝમાં ના ચાલે એટલે અમે લોકોએ ફરી પાછો થોડો લાઇટ નાસ્તો કર્યો, જેમાં અમે દહીં પૂરી, રગડો અને દહીં બટેકા સ્પેશિયલી ત્યાંની સ્પેશિયાલિટી હતી તે ખાધા। ત્યારબાદ અમે લોકો નીકળી ગયા ઘર તરફ। ઘરે આવી ફ્રેશ થઈ અને મેં મોક્ષને કરાવ્યું હોમવર્ક કરાવી અને એટલી વારમાં મારો નાનો છોકરો નિર્વેદ રમતો હતો અને એ પણ ખૂબ જ મસ્તીએ ચડ્યો હતો। એટલી વારમાં અમારા વાગી ગયા હતા 10:30। ત્યારબાદ બંને છોકરાઓને સુવડાવીને અમારે પણ સવારે વહેલું ઉઠવાનું હતું એટલે અમે લોકો પણ સૂઈ ગયા। આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં।